રાજકોટ જેતપુર 67 કિલોમીટર લાંબા હાઈવેને 4 લેનમાંથી 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। ત્યારે 6 લેનની કામગીરીને લઈ ઘણા સમયથી નેશનલ હાઈવે નંબર 27 રાજકોટ જેતપુર વચ્ચે ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ત્યારે 2 દિવસ પૂર્વે જ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 6 લેનની કામગીરી બાબતે સ્થળ પર જઈ અને 6 લેન હાઈવેની કામગીરી કયા બાબતે ક્યાં તબક્કે પહોંચી છે તે સહિતની તાગ મેળવ્યો હતો। ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 14 પૈકી 2 બ્રિજ વાહનોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે તેમજ આગામી 8 થી 10 દિવસમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અન્ય 2 બ્રિજ વાહનોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે। ત્યારે રાજકોટ જેતપુર નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર જે ખાડા પડ્યા છે તે ખાડાઓને તાત્કાલિક પૂરવા બાબતે પણ સૂચનાઓ પણ આપવામાં આવી છે। તો સાથે સાથ સર્વિસ રોડ ઉપર જે જગ્યાએ સમારકામની જરૂર હોય ત્યાં મોડી રાત્રે વાહનોની અવરજવર ઓછી થતા કામગીરી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। તો સાથે જ હાઈવે નિર્માણ કામગીરી દરમિયાન મેન પાવર મટીરિયલ સહિતની ઘટના જે સર્જાય છે તે બાબતે પણ સૂચના આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જેતપુર હાઈવે પર આજરોજ ભારે ટ્રાફિક જામ શાપર અને વેરાવળ પાસે સર્જાયો હોવાનો વિડીયો જે છે તે જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। રાજકોટ જેતપુર હાઈવે में અત્યાર સુધીમાં 18માંથી 2 બ્રિજ ઓપન થઈ ગયા છે। 2 બ્રિજ જે છે આવનારા 5-7 દિવસમાં ઓપન કરવાની નેશનલ હાઈવે ખાતરી આપી છે અને બાકી જે કામ છે આને ઝડપથી નેશનલ હાઈવેને કહેવામાં આવ્યું છે કે અને જે પૂરતા પ્રમાણમાં મેનપાવર મટીરિયલ અને જે મશીનરી જોઈએ છે આ મશીનરીની વ્યવસ્થા કરે સો દેટ આની કામગીરી જે છે ઝડપથી આગળ વધારી શકાય। નેશનલ હાઈવેના જણાવ્યા મુજબ કે જે અગાઉમાં ટોલ હતો આ 100% ના 75% કરી દેવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે લેખિતમાં આપ્યું છે જેથી જે નેશનલ હાઈવે કહે છે આની વાતને આપણે સાચી માની અને સાથે સાથે નેશનલ હાઈવેને આને પણ નેશનલ હાઈવે ઓથોરિટીને આ બાબતમાં પણ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ સર્વિસ રોડ છે આનું પણ રાત્રે મોડા વર્ષમાં જ્યારે ટ્રાફિક ઓછું હોય ત્યારે ઝડપથી રિપેર કરે જેથી ટ્રાફિકના પ્રશ્નો પણ નહીં રહે। ત્યાં ટ્રાફિક માર્શલ્સ પણ નિમણૂક કરવામાં આવે છે અને એસપી સાહેબ દ્વારા ટ્રાફિકના પોલીસ પર્સન્સ પણ નિમણૂક કરવામાં આવે છે, ક્રેન્સ પણ મૂકવામાં આવે છે જેથી ટ્રાફિકનું મૂવમેન્ટ છે આ સિમલેસ કરી શકાય। આપણે ઘણી બધી કામગીરી તમામ એજન્સીઝ કામ કરે છે અને તમામ એજન્સીઝને 7 થી 10 દિવસમાં કામગીરી પૂરો કરવાનું સૂચના આપવામાં આવી હતી। વચ્ચે વરસાદ આવી જાય તો જુદી વસ્તુ છે બાકી જ્યારે પણ અત્યારે બધા પ્લાન્ટ એક્ટિવેટેડ છે અને તમામ આરએનબી સ્ટેટ આરએનબી પંચાયત નેશનલ હાઈવે તમામ કામગીરી કરી રહ્યા છે। મને અપેક્ષા છે આવનારા 1 અઠવાડિયામાં મોટાભાગે કામગીરી પૂર્ણ થશે।